તો શરીરના 24 તત્વો કીધા. તો કર્મેન્દ્રિયો કઈ કહેવાય? હાથ, પગ, પછી કહેવાય ને જે કર્મ કરે કેન્દ્રિય કહેવાય. જ્ઞાન કરે જ્ઞાનેન્દ્રિય કહેવાય. આંખ ને કાન ને એ બધા જ્ઞાનેન્દ્રિય કહેવાય. હવે તમે જુઓ, હાથ તમે છો એક ઇન્દ્રિય છે. રીત બતાવું. ઇન્દ્રિય છે કે તમે છો? એમની સમજણ છે. એમની સમજણમાં પછી સમજણ મૂકી રાખવાની બાજુ એની જુઓ સમજણ પડી રાખી સમજ્યા પછી મૂકી દીધું. આ પ્રત્યાત અંતર્યા એમ ના થાય. જે સમજણનો ઉપયોગ કરો. કોઈ ડાયાબિટીસ ખોંડ ખાઓ તો ડાયાબિટીસ જાય, ના ખાઓ તો મટી જાય. ખોંડ ખાતા હોય શું થાય? તો જીવસી જીવું છે સમજણ પડી ગઈ શું કામનું. તો આને હું કેવું છે અને ઇન્દ્રિય છે ઇન્દ્રિયો અને હું કેવું છે શું થાય? આ શરીર 5 ભૂતો ક્યાંક ને કહેવાય. તો તમે હું ગણાવ તમારું નામ શું? જીતુભાઈ. જીતુભાઈ કોણ બતાવો છે? જીતુભાઈ કને કહો છો? દેહ ક્યાંથી આવ્યો? દેહ ક્યાંથી આવ્યો? દેહ તો 5 ભૂત નો. તમે ક્યાંથી આવ્યા? તમે દેહ છો? તો આ પહોંચવું પડે ભાઈ. આ સમજો તમને પડે. આ રીત બતાવી તમને. બીજું બી બતાવો મને એટલું કહો એટલે તમને ખબર પડી જાય. તમે જીતું બી કહો છો કને? શરીરને કહો છો? શરીર 5 ભૂત નું છે. તો હવે કહો એ તમે છો તો આ પાડો ના પાડો. તો દેહનું નામ કહેતા હોય તો તમે જુદા હોય નથી સાબિત થયું ને. દેહ નહીં જીતભાઈ, તમે નહીં જીતભાઈ. તો તમે કોણ એ કહો એટલે દેહનું નામ કીધું. આ દેહને જીતભાઈ તો રોક્યા. દેહ ને તો દેહમાં જીવનાર કોણ છે? જીવનારને જાણવો બધાને આવું થતું. એમાં દેહમાં જે જીવે છે એને જાણવો કઈ પદ્ધતિ, કેવી રીતે જાણવું અથવા માની લેવું કે આ જ છે ચેતન. જે દેહ બધા કાર્યો કરે છે દેહના 52 તત્વો બધા છે. જેના વડે કાર્ય કરે છે ચેતન તત્વ એવી સમજણ છે બધા લોકો. બધું બરાબર. હવે જુઓ આપણે દેહ ઉપર આવ્યા તો શરીરમાં જીવનાર કોણ છે? જીવ કહેવાય ને. જીવ જતો રહે તો શરીર શું થાય? તો જતો રહે કેવો છે? કેવો જતો રહેનાર જીવ નીકળી જાય છે, માણસ મરી જાય, જીવ જીવ કહેવાય ને. એ જીવ કેવો છે? સમજવું પડે તો સમજણ પડાતો તો એને જ્ઞાન કહેવાય. હું માની લે તો શું થાય? એ તો લોકો જીવે જ છે. ઓળખો પડે ને. આપણે સમજીએ કે જીવ દરેક શરીરમાં જીવે છે એવું શું નહીં? તો તમારા સામે જીવ જીવતો હોય કે ના જીવતો હોય? તો તમે કેવા છો? જીવ કેવો છે એ કહો. ઓળખો છો જીવને? એ બોલો. તમે જીવ ઓળખતા નહીં. તો શરીર સાધન થયું, અંદર જીવ જીવે છે. જીવ છૂટો પડી જાય તો સાધન છૂટું પડી ગયું. પછી શરીર નાખી પાડી દેવું પડે, નાખી દેવું પડે, થાય કે નહીં? અંદર જીવ છે તો જીવ તો કહેવાય. હવે જીવ કેવો છે? જીવ શું છે? આટલા વર્ષ જીવી ગયા પણ જીવની ખબર નહીં આપણે. શું કરશું? શું કરશું કહો? હા તો આપણે બીજી ખબર પડે કોઈ નહીં. આટલી ખબર પડે કે અમે જીવે છે, જીવ છે શું ને? મારું કહે છે, તારું કહે છે, હું કહે છે, તું કહે છે. લાગણી ઊભી થાય છે, રાગ દ્વેષ થાય છે. એ જીવ ન થાય એવું છું ને? થાય ને? આ તો અમને પડે, બીજી ના પડે કોઈ નહીં. પડે ને? જે ભાવ ઉભા થાય જીવ ન થાય. નક્કી વાત. લાગણીઓ થાય,
રાગદ્વેષ થાય, માળુતાળ થાય, સ્વાદ થાય, કે ગમે એ થાય, જે ભાવ થાય જીવ ન થાય, એવું થયું કે નહીં? તો આ જીવ શરીરમાં ભાવ ભાવથી જીવે છે, એવો અર્થ થયો કે નહીં? બરાબર? હવે એ તમને શીખવું પડે કે આ જીવ આવું કરે છે. જીવના જીવ પણ શરીરના શરીર જીવને જીવ સિદ્ધ થવી જોયો. અજ્ઞાન આ મારું તારું આવા ભાવમાં જીવવું એને આ ભાષામાં અજ્ઞાન કહે છે. અજ્ઞાનમાં જે જીવે છે આપણે અજ્ઞાન કાઢી નાખો, બધું જ્ઞાન જ છે. આમાં અજ્ઞાન છે. મારું શરીર શરીર છે, મારું તારું કે બરાબર છે. શું અજ્ઞાન આવ્યું? મારું મારું કે અજ્ઞાન કેને કહો છો? બીજાને મારું કેમ નહીં કહે? તમારું હોય તમારું કહો છો. અજ્ઞાન છે જ નહીં, જ્ઞાન જ છે. પણ જ્ઞાન આવ્યું નથી મારું કહેવાનું. જીવ હું કે છે શેના વડે કે છે? હે? જ્ઞાન વડે. બરાબર? તો જ્ઞાન વડે હું સાબિત થયો અને તમે જોયું કે અમે જીવ કરતા ભૂખ્યા આપણે જીવે છે. શેના વડે સાબિત થયું? જ્ઞાન વડે. તો હું થી જ્ઞાન જુદું કે નહીં? જ્ઞાન વડે જોયું, જ્ઞાન ના હોય તો દેખાય? જ્ઞાન એવું છે. એટલે જ્ઞાન વડે જોયું ને, જ્ઞાન વડે હું સાબિત થયું અને કરતા ભૂખતા દેખાવાનો અને શરીરનો ઉપયોગ કરી જીવે છે, એવું થયું. તો તમારું પોતાનું ક્યાં આવ્યું? જ્ઞાનમાં આવ્યું ના આવ્યું? જ્ઞાન વડે જોયું ને તમે. તો જ્ઞાન વડે એટલે શું? એક જાણપણું છે તમારી પાસે. જાણો છો કે જીવ આ કરતા ભૂખતા પણ તમે જાણો છો, એવું થયું કે નહીં? તો તમારું પોતાનું જાણપણ હોય ને, તો તમે હું માનો તો ખોટું ક્યાંક ના કહેવાય કે હું ને જુઓ છો. એ આ આમાં એકચ્યુઅલી શું થાય? અજાણપણે આ જ્ઞાનથી જ આ બધું જીવાય છે. થાય છે. હા પણ એનાથી અજાણ છીએ. હા, હવે જાણ્યા ને? એનાથી અજાણ છીએ. બરાબર. હા એ ભાઈ. વાત જાણો આખો ભેદ પડવાથી પછી સમજણ. હા, હવે શું થયું? અજાણપણ થયું હતા સુધી. હવે જાણ્યું કે જ્ઞાન વડે જ આ જીવ જીવે છે. જ્ઞાન ના હોય તો જીવની ખબર ના પડે અને શરીરની ખબર ના પડે. પણ જે કંઈ કરો છો એ સમજીને કરો છો. ખાવું પીવું, વ્યવહાર તહેવાર જે થતો હોય જ્ઞાનથી થાય ને. ઓળખાણ સંબંધ બધી જ્ઞાનથી થાય ને, કે આ સંબંધ આ સંબંધી. તો જ્ઞાન વડે થાય કે ના થાય? જ્ઞાન વડે હું ક્રિયા કરે આ શરીરનું સાધન રાખી. તો હકીકતે જ્ઞાન વડે બધું થાય ને, જ્ઞાન ના હોય તો થાય? તો પોતાનું પોતાપણું જ્ઞાન વડે સાબિત થાય. હું કોઈ જમી ક્યાં હતા કે હું એમ કહી ગયો, શાના વડે કહું? જ્ઞાન. તો જ્ઞાન રૂપ તમે છો કે હું તમે છો? તો આ શરીરમાં જ્ઞાન વડે અહમ વાસના દ્વારા ક્રિયા થાય, એવું છું કે નહીં? ગમે તે ક્રિયા જ્ઞાન વડે થાય. જ્ઞાન વગર થાય? શંકરભાઈનું ઘર ક્યાં? તો ઉપર જાઓ તો મળશે. તો જ્ઞાન છે ને ઉપર ચડવાનું. પછી શરીર પગથિયે ચડવા માંડ્યું. હું ચડવા માટે પગથિયા, હું ચડવા પગથિયા. હું ને શંકરભાઈ જોતા હતા. ઓળખ્યા શંકરભાઈ છે ને? ઓળખ્યા જ્ઞાનથી ઓળખ્યા કે આ શંકરભાઈ દેહ સહિત. બરાબર? તો જ્ઞાન વડે શું બધું કામ? તો જ્ઞાન દેહથી નોખું છે ભેગું જુદું છે. ક્રિયામાં ભેગું લાગે. હા, જુદું. આંખથી જોઈએ છીએ તો આંખથી જોયું લાગે, પણ અંદર જ્ઞાન છે ને. જ્ઞાન ના હોય તો મને એક આંખ નહીં દેખાતું. તો શું કારણ? એક પણ દેખાય. તો ડોક્ટર કે તમે જ્ઞાન સુધી પહોંચતા નથી એટલે જ્ઞાન નહીં પહોંચ્યું, એવું છે ને? તો જ્ઞાન એવું દેખાય, જ્ઞાન ના દેખાય. ખ્યાલ આવ્યો? તો જે કંઈ દેખાય છે, જે કંઈ સમજો છો, જે કંઈ ક્રિયા થાય છે એ જ્ઞાન વડે થાય અને હુંથી ક્રિયા થાય. આધાર જ્ઞાન, જાણપણું જ્ઞાનનો. અને જાણપણાથી અહમના ઈચ્છાઓ ક્રિયા કરે, જીવે. બરાબર? સાબિત થયું. આનો અર્થ એવો થાય કે હું તમે નથી, જીવનાર તમે નથી, તમારા જ્ઞાન વડે હું જીવી રહી છે, એવું થયું. એવું થયું. તમે નોખા ભેગા હુંથી જેડી જીવ નોખો, નોખા થયું. હવે જો નોખારો આ જીવ જીવા ચાલે તો જોનારા છો તમારા જ્ઞાન વડે જીવે એવું સાબિત થયું કે નહીં?
થઈ ગયું તો નોખા થક ભેગા. હા, તમારા જ્ઞાનીઓ હમ જીવે છે એના સ્વભાવ પ્રમાણે, બરાબર. એનો મમત હોય, સ્વભાવ હોય, એ પૂરા પર સંબંધ લેણ દેણ હોય, એ પણ જીવી જાય, બરાબર. આપણામાં જે પુણ્ય હોય એ પણ થાય, પણ જ્ઞાન વડે ને તો કરીએ તો જ્ઞાન રૂપ છો, વિચાર રૂપે છો, વ્યક્તિ રૂપે નથી, બરાબર. જીવે વ્યક્તિ નથી, દેહ વ્યક્તિ છે. દેહ હોય તો વ્યક્તિ કહેવાય, હું તું બે ત્યાં, બરાબર. જીવ તો અહમવાસ ના થાય, મારામાં હોય, તમારામાં હોય. તમારામાં તમારા ગોઠવણી પણ અહમવાસના કામ કરતો હોય, મારામાં કામ કરતું હોય. હું ઈચ્છા એ જીવ કહેવાય. હવે તમારે જુઓ, જીવો છો ને, તો જીવનની શરૂઆત કેવી થાય એ જુઓ. કે કોઈ પણ ક્રિયા કરો કે સૂતા ને જાગ્યા, જાગીને શું કરો જોવો જોઈએ. પેલો હું શું થયું? મન ઉભું થયું, બુદ્ધિ બી થઈ, ઈચ્છાઓ થાય, ઈચ્છા થાય, કામ કરવા પ્રેરાય. ઈચ્છા થાય, બરાબર. કે ભાઈ ઈચ્છા થાય, હવે આપણે બ્રશ કરી લઈએ, ચલો 6 વાગે ગયા, બરાબર. ઈચ્છા થાય ને, ઈચ્છા પણ અહમ કામ કરે, બુદ્ધિ ભેગી હોય. તો ઈચ્છા, અહમ અને બુદ્ધિ એ ત્રણ ભેગા હોય. બુદ્ધિ એટલે જ્ઞાન, કે ભાઈ ધંધે જઈએ ને મોડું છે, બરાબર. બસમાં જેવો ટાઈમ હશે ને વહેલા તૈયાર થઈ જઈએ, થાય ને એવું ભાઈ. આવડ ગયો ખ્યાલ આવ્યો? હેલો, આવી ગયું. એટલે શું થયું? જ્ઞાનની ખબર છે કે આટલા વાગે બસ જાય છે તો વહેલા તૈયાર થયું. જ્ઞાન છે ને, પછી અહમ ને બધા કામ કરે. પછી બધા જ્ઞાન એ બધા તત્વોને હા, કરે. આધાર જ્ઞાન કહેવાય ને. તો એ જ્ઞાન વડે આ કામ કરે એવું સાબિત થયું ને? ચોખ્ખું થાય છે. અને જ્ઞાન રૂપ છો કે દેહ રૂપ છો? દેહ તો સાધન છે, હરવા ફરવાનું સાધન. શંકર ભગવાને એમ કીધું કે આ શરીર પોઠિયો છે. હું જુદો છું અંદર બેસનારો, સવાર કરનારો. હું જ્યાં જવું તો આ પોઠિયો જાય ને. હું જ્યાં જવું તો પોઠિયો જાય, હું કહું તો શરીર જાય. તો સાધન થયું ને. કાર હોય તો આપણે લઈ જઈએ તો જાય ને. સાધન કહેવાય કે ના કહેવાય? તો જીવને જીવવા માટે સાધન કહેવાય ને. શરીર સાધન કહેવાય ને. અંદર જીવ છે, જીવનાર. એને ચાક જવું છે તો શરીર દ્વારા જાય ને. પેલા સાધન નતા, આ સાધન હતું, બરાબર. અત્યારે ગાડી છે તો સાધનથી અહીંયા આવ્યા આપણે, બરાબર. એ સાધન ના આવે તો પગે આવવું પડે. તો આ સાધન થયું કે નહીં? તો આને સાધન સમજો, તમે નહીં. આપણે દેખા દેખી આખો વ્યવહાર હું તુંનો છે, હું તું કહીએ છીએ. હકીકતે સાધન છે, એવું છે કે નહીં? બરાબર. તો આખા પંચ વિશે ભોગવાય છે, ખાવાના, પીવાના, મળવાના, આનંદ કરવાના, એ આ સાધનથી થાય. આ સાધનમાં એવા તત્વો છે, લાગણીઓ છે, બુદ્ધિ છે, ભાવનાઓ છે, રાગ દ્વેષ છે, બરાબર. એ સાધન જીવાય ને. એ સાધન ના હોય તો જીવ આ સાધન વડે જીવે છે. શરીર વગર જીવ જીવે જોઈએ, જીવીએ કે પણ કોમામાં જાય તો શરીર છૂટો પડી ગયો. જીવો કેવાય, મરેલો કહેવાય. જીવ કોમામાં જાય તો શરીરના અંતે છૂટા પડી ગયા. પણ ભાન નહીં, શરીર શું થાય? ભાન હોય, સંવેદના ના હોય. તો એ જીવ કે જીવતો કે મરેલો કહેવાય? જીવતો ને મરેલો એવું થયું. જ્યાં સુધી શરીરમાં છે, પ્રાણ છે, ત્યાં સુધી જીવતો કહેવાય, બરાબર. પણ એ સંવેદના નથી થતી ગઈ, એ મરી જાય જેવું કહેવાય, બરાબર. તો એનો અર્થ શું થયો કે આ પ્રકૃતિના તત્વો ભેગા છે, દેહના સંબંધ, તો એ મન બુદ્ધિ દ્વારા લાગણી ઊભી થાય. તો આ સાધન ના હોય તો કશું કરી ના કે કરીએ કે આંખ ના હોય તો શું જોઈએ કે જીવ? કોણ ના હોય તો શું સાંભળીએ કે? મોઢો શું સાંભળીએ કે?
હવે એવું હોય. શું બોલીએ કે તો જીવ આ સાધન દ્વારા જીવી રહ્યો છે એવું થયું ને. જ્ઞાનના આધાર દ્વારા આ બધા તત્વો કાર્ય હા, કરે છે, બરાબર. પણ આને આને જ્ઞાન વિના આ કશું કરી શકે નહીં. ના કરી શકે એવું થયું ને. તો આધાર તો જ્ઞાન થયું. આ જીવને જીવવાનો આધાર જ્ઞાન, આ બધા તો જ જીવતા થાય. બરાબર. તો જીવ જ્ઞાન વડે જીવે છે. તો જ્ઞાન શરીર વ્યાપક છે. આંખ વડે જુએ છે, કાન વડે સાંભળે છે, પગ વડે ચાલે છે, જીભ વડે સ્વાદ લે છે. પણ જ્ઞાન ના હોય તો ના થાય. તો જ્ઞાન ના હોવા આવે તો મિષ્ટાન ખાઓ તો હું ન હોવા આવે સારું છે, દૂધ પાક સારો થયો. પણ જીવ ન હોવા આવે, અજ્ઞાન ના હોવા આવે. જ્ઞાન વડે અનુભવાય છે અથવા એનો આનંદ લેવાય છે આનંદની વાત પછી નહીં. મજા આવે, મજા સ્વાદ આવ્યો, સ્વાદ આવ્યો. એક જ્ઞાન એકચ્યુઅલી એ જ્ઞાન વડે જ અનુભવાય. જ્ઞાન મજા ખરું, આવી એવું જ્ઞાન વડે અહમનો સ્વાદ આવ્યો. જ્ઞાન ના હોવા આવે. જ્ઞાન તો જે છે હે? જ્ઞાન તો જે છે એ છે વ્યાપક. તમે અહીં આવ્યા, હું તમને પગે લાગ્યો, તમે હાર પહેરાયો, તો અવાજ કેમ આવ્યો? હું ના આવ્યો. પણ જ્ઞાન ના હોવા આવે. જ્ઞાન તો જ્ઞાન છે, અસ્તિત્વ છે, એ કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિઓ જ આવે. તો જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાન એટલે પ્રકાશ. જ્ઞાન એટલે જાણવું એ પ્રકાશ. તમે મને જુઓ છો, શેના વડે જુઓ છો? જ્ઞાન પ્રકાશ નહીં. બરાબર. દ્રષ્ટિ છે જ જોવાની. એ જોવામાં પ્રકાશ છે. તો જીવ છે દેખાય. જેવું શું દેખાય એ પ્રકાશ કહેવાય. પછી લેવા દેવા કરે જીવ ભાવ કહેવાય. ખ્યાલ આવ્યો? જે દેખાય છે પ્રકાશ થાય. બરાબર. આપણે કઈ જોવું હોય તો પેલા પ્રકાશ થયો ને, પછી શું કેવું છે એ પછી જોવાનું, પછી જીવમાં આવ્યો. તો સારું છે ખોટું, જીવ ભાવ આવ્યો. જે છે એ દેખાય છે પ્રકાશ થાય. એવું થયું કે નહીં? તો જ્ઞાન પ્રકાશ થાય. એ પ્રકાશથી આ જીવ જોઈ શકાય છે, એ સિવાય જોઈ શકતો નથી. બરાબર. તો જીવનું જ્ઞાન અસ્તિત્વ જ નથી. જ્ઞાન ના જીવ જ નથી. એવું થયું કે નહીં? બરાબર. તો આ શરીરમાં દેહ ધરીને જે જીવ જીવે છે, કરતા પણ ભોગતા પણ રાજા હોય કે રંગ હોય, પણ તમારા જ્ઞાન વડે જીવે છે ને, તો તમારા પોતાનું જ્યાં આવ્યું. જીવને તમે જાણો છો. બરાબર. જીવને જાણો છો માટે જ્ઞાનરૂપ છો. શરીરને જાણો છો માટે જ્ઞાનરૂપ છો. જીવ શરીર દ્વારા જીવે છે એ તમે જાણો છો માટે જ્ઞાનરૂપ છો. બરાબર. એ ત્યાગ ભાગ કરે છે, ભાવ શું નહીં ભાવ કહે છે એ તમે જાણો છો માટે જ્ઞાનરૂપ છો. તો જ્ઞાનરૂપ છો કે દેહરૂપ છો કે જીવરૂપ છો? જ્ઞાનરૂપ છો. બરાબર. હવે જ્ઞાનરૂપ છો તો ભાવ ભાવ તમારા ના કહેવાય, જીવ ના કહેવાય. કોને કહેવાય? તમારે કહેવાય. તો અજાણતા દેહ ભાવમાં પોતાના બનાવી ગયું છે, દેખા દેખી. કારણ શું કે આપણે જ્ઞાનરૂપ કાયા માટે હતા, પહેલા હતા, અત્યારે હતા. હવે શું આપણાથી જીવ જીવે છે. તો આગળ આપણાથી જીવ જીવતો હતો. આગળ આ બીજા જન્મમાં આપણે જ્ઞાન રૂપે જ હતા. હવે જીવ જીવતો હતો તો જીવના હવા હતા ને, ખાવાના પીવાના પંચ વિષયના હવા હતા ને, તો હવા જ જન્મ્યા, જીવ જન્મ્યો. આપણે તો જ્ઞાન રૂપે કાયા હાજર હતા એ વખત હતા, અત્યારે હાજર છે. આપણા જ્ઞાનથી જીવે છે. એ વખત જીવતો હતા, અત્યારે જીવે છે. એવું થયું કે નહીં? એ વખત જ્ઞાનથી જીવતો હતો કે નહીં? અત્યારે જ્ઞાનથી જીવે કે નહીં? આપણે એ વખત જ્ઞાન રૂપે જ હતા, અત્યારે જ્ઞાન રૂપે છે. જીવ જીવે છે. તો તમે ન્યારા છો કે નહીં? જીવ ભાવ છે. એ પાપ કરે પુણ્ય કરે, વિષય ભોગવો કે ત્યાગ કરે, ભજન કરે ભાવ કરે, પણ જીવ કરે છે ને, તમારે લેવા દેવા ખરી? તમારા વડે કરે છે. આવું જો સમજાય તો આ જે સંસારના ભાવ છે એ તમારો ના લાગે. ભય મોહ તમારું ના લાગે. ભય એ ખોટું કામ, ભય લાગે. સારું કરે હવાજ આવે તો જીવ ના આવે ને. જ્ઞાન વડે હવાજ, પણ જ્ઞાન ના કઈ થાય તો તમે જ્ઞાન રૂપ શું સાબિત થયું કે નહીં?
બરાબર? તો આ આખું જીવન ચાલે છે, પણ જીવ ભાવ એના સંસ્કાર પ્રમાણે જીવે છે, પૂર્વના સંસ્કાર પ્રમાણે. બરાબર? પણ આપણે જોનાર છીએ સાબિત થયું કે નહીં? તમારા જ્ઞાન વડે જીવે છે, જ્ઞાનરૂપ સાબિત થયું કે નહીં? તો આપણે જ્ઞાનરૂપ છીએ, તો જીવને જ પારખું દેખાય કે આ જીવ એના સ્વભાવ જીવે છે મારા જ્ઞાન વડે. તો પૂર્વે જ્ઞાન રૂપે આપણે એ જીવતો હતો, અત્યારે જીવે છે. બરાબર? અને હવે જીવશે તો એ જ્ઞાન વડે જીવશે. હવે જો આ તમે છે બહાર નીકળી જાય, નોખા થઈ ગયા, બરાબર, તો જીવમાં તમારા પોતાનું નથી, તો તમે જ્ઞાન ઉપર છો, જીવનું કામ પૂરું થઈ ગયું, નોખા પડી જાય એટલે. તમારે જ્ઞાન વડે જીવતો હતો, તો જ્ઞાન છૂટું પડી ગયું, તમે દ્રષ્ટા રહ્યા, તો સ્વાદ લેવો પડી ગયો. એ જ્ઞાન વડે હવા જતો હતો જીવ, જ્ઞાન વડે હવા જતો હતો, જ્ઞાન છૂટું પડી ગયું, તો જીવ જીવી રહ્યો, હવા પડી ગયો. બરાબર? એટલે આ જ્ઞાનને કેવું કહેવાય? નિર્ટેક, નિષ્કામ, કામના ના રહે. તમે દ્રષ્ટા રહ્યા તો કામના રહે તમારી પાસે? તમે જોનાર છો તો સંસારની કામના ના રહે ને? જ્ઞાનમાં તો કામના છે, અહમમાં કામના હતી, તો જ્ઞાન હાજર થયા તો કામના મટી જાય. તો કામના હતી એ જીવમાં હતી, તો જીવને જગ્યા જ ના મળી, જીવને કામના કરવાની જગ્યા જ ના મળી, તમે હાજર થયા એટલે. હવે જે પ્રાપ્ત હતું તો જીવન ચાલે, જેટલું હતું એટલું. તો આપણે આ જીવનમાં નોખા નોખા છીએ, એ જીવનું છે, આપણું નથી, જોનાર છીએ. તો ઝાડનો મૂળ કાપી નાખ્યા, રસ બંધ કરી લેવાનો, એટલે જ્યાં સુધી લીલું ઝાડ હોય ત્યાં સુધી જીવ ચૂરે, પછી ઉકી જાય, પછી બીજી વાર જન્મે કારણ નહીં જન્મવાનું. તો તમે જ્ઞાન કરો છો, ધારણ કરી પ્રકૃતિ શાંત થઈ જાય, આપણે લાગે કંઈ થતું નહીં, બધું થાય. તમે જે સકામતા હોય તો જીવ પોષણ મળે ને સ્વાદ આવે, એ સ્વાદ લે છે ત્યાં સુધી જ્ઞાન તમારે ભેગું છે, જ્ઞાન વડે સ્વાદ લેવાનો. જ્ઞાન નથી તો જીવને જગ્યા જ નહીં સ્વાદ લેવાનો, તમે હાજર થયા એટલે. બરાબર? લેતો જ નથી, સીધું તમે જ નિષ્કામ કરો, એની જગ્યા જ નહીં મળતી, તો સ્વાદ બંધ થઈ જાય. તો પ્રાપ્ત જીવન ચાલે ખરું, જેટલું આયુષ્ય એટલું. પછી જીવને જીવ શેના વડે જીવે? તમે જ હાજર થયા એટલે. એટલે આપોઆપ માયા શાંત થઈ જાય, એટલે એને મોક્ષ જો કહેવાય. ખ્યાલ આવે? માયા પછી જન્મે નહીં, એ જીવતી હોય જન્મે, અપેક્ષા હોય તો જન્મે, અપેક્ષા રહી નહીં. નિર્વિચાર નિર્વિકલ્પ કહીએ, નિર્વિચાર કહીએ, જ્ઞાન વડે, જ્ઞાનની હાજરીથી નિર્વિકલ્પ નિર્વિચાર જીવમાં. વિકલ્પ એ શબ્દ કઈ નાખ્યું ના, સાચા શબ્દો છે, પણ આપણે શબ્દમાં અટવાઈ જઈએ. એટલે આપણે શું વિચારવાનું કે હવે જીવવાનું કોઈ રહ્યું નહીં. તમે જાણપણ રહ્યા તો તમે જીવો, તમારા પાસે જીવવાનું કઈ છે? જીવને જીવવાનું હોય, તમે જીવને જુદો જુઓ છો. બરાબર? તો જીવન તો ચાલે છે, પણ એમાં તમારે લેવા દેવા ખરી કે જીવની અધૂરી ઈચ્છાથી વડે જીવ જીવી રહ્યો છે, એવું થયું ને? તમે જોનારા, આપણે જોનારા કાયમ છીએ, બદલાતા નથી. જ્ઞાન જ્ઞાન વ્યક્તિ કોઈ છે ને, જાણપણું છે. બરાબર? તો પોતાપણું જ્ઞાનમાં આવ્યું, હુંથી નીકળી ગયું, તો હુંનું જીવન તો ચાલે છે. આપણે વાતો હું શું કરીએ છીએ તો સાધન છે તો થાય ને, તો એ જીવવાનો ભાવ નીકળી ગયો. બરાબર? તો આપણે હજી પોતાને છે ને જ્ઞાન રૂપે એ કાયમ માટે રહે, જીવ જન્મે જ નહીં. જીવવાનો ભાવ જ ના રહ્યો ને, હોય તો જન્મે ફરી વાર. તો આ જ્ઞાનનો હેતુ કેવો છે કે જો તમે સ્વરૂપ ભાન રાખો છો તો ફરી વાર આ પિંડને જન્મ મળતો નથી, સહેજે બંધ થઈ જાય. તો આખી માયા એ બે થી કંટ્રોલમાં આવે, એને મૂળ ઉખડી જાય. આત્મા ને પરમાત્મા, ભગવાન મનુષ્ય આવે અને અમને પાડે અને આપણને પોતાનું ભાન થાય તો માયા જાય મૂળમાંથી, તો એ જન્મ મટી જાય. તો ભગવાન મળે મોક્ષ ટાઈમ કહેવાય છે ને, આ મન મોક્ષ કહેવાય. મોક્ષ ફરી જન્મ ના થાય. કનો? માયાનો. તમે તો બ્રહ્મ છો, એ બ્રહ્મ પ્રગટ થયા તો જ ફરી માયા જાય ને ના જાય. ઊંચી જેવો જ ના જાય. તપ કરો, ત્યાગ કરો, હું તો રે જ. બરાબર? પછી બીજા જણો તપ કરનાર થવો, બીજા જણ ભક્ત થવો, ભક્તિ કરો તો ભક્ત થવો.
એટલે એવું આપણા અનુભવે કીધું કે ભક્ત બીજી પલટે નહીં, યુગ જાય આનંદ. ઊંચ ઘેર નીચે ઉતરે તો સંતનો સંત કહેવાય ને. તો હું છે તમે જન્મ છે એ ભક્તિ હોય કે ગમે તે હોય, પણ હું જ મટી ગયો તો કરનાર મટી ગયો તો કરનારને જોતા હોય તો જન્મે ફરી વાર. ખુલ્લું થયું જીવન, આપણું જીવન ખુલ્લું થઈ ગયું. અત્યારે મોગમ હતું, બધું ભેગું જ હતું, નોખું નોખું જોયું તો ખબર પડી કે આમાં ઈચ્છા થાય છે એ જીવ ભાવ છે, વાસના છે, અને અહમ એનો સ્પોર્ટ કરે છે. આ બે ભેગા એટલે જીવ કહેવાય. મારામ કરવું બરાબર, એ જુદું પડી ગયું. આપણે જોનારા થયા, ખ્યાલ આવ્યો કે જ્ઞાન વડે જીવે છે. સરસ. જીતુભાઈ ખ્યાલ આવે ને? નોખું દેખાવા મળ્યું. આ નોખું જોઈ રાખો તો થાય, એટલે કે ભૂલી જ ના થાય. જોવાનું. હા, આ નોખું જોવાનું. હવે જે જીવે જીવી જોઈએ જોઈ રહેવાનું. જ્ઞાનની હાજરીમાં જોવાનું. ખ્યાલ આવે? તો તમે જ્ઞાન રૂપે તમે પોતે જ છો. જોનાર તમે છો. પછી જીવ જુદો જોઈએ, પછી જોનાર કોણ રહ્યું? પોતે જ નહીં. જીવ જુદો જોયો, પોતે જ નહીં. ખ્યાલ આવે ને? આ બહેનોને ખ્યાલ આપજો, ખબર ના પડે. આપણે સાંભળો નહીં આયા, આ લોકો સમજવા આવ્યા છે.